છેતરભાઈ વસાવા સાહેબ અયોધ્યા પોલીસની ગાડીમાં જશે. શું છેતરભાઈ વસાવાને આવતીકાલે રજા મળી શકે છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. એમ જોવા જઈએ તો છેતરભાઈ વસાવા સાહેબનો આજે એક સમાચાર વહેતા થયા છે. સમાચાર આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. મેં તમારો દોસ્ત શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. જેમ કહેવાય છે કે આવતીકાલે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આખા દેશની અંદર તેમજ વિદેશની અંદર પણ રામ મંદિરની અંદર ભાગ લઈ શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. સાથે સાથે લોકો દ્વારા એવું કર્યા છે કે છેતરભાઈ વસાવા રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં પોલીસની બંદોબસ્તમાં જઈ શકે છે. એવા સમાચાર વહેતા થયા છે. શું છે સમગ્ર મામલો, આપણે વિડીયોની અંદર જોઈ લઈએ. મિત્રો, એવું કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવા પોલીસની ગાડીની અંદર અયોધ્યા જશે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નથી. આ ખોટી અફવા ઉઠી રહી છે. આવી ખોટી અફવાઓથી તમારા સમાચારમાં દાન નહીં આપવાનું. આવા પર તમે વિશ્વાસ ના કરતા. આપણા જેટલા બી વિડીયો બને છે મિત્રો, એકદમ સાચા અને ઓરિજિનલ વિડીયો હોય છે. આપણને જેમ ગુજરાતની માહિતી મળે છે એ જ પ્રમાણે આપણે વિડીયોની અંદર લોકો દ્વારા માહિતી પહોંચાડે છે. તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેવાય છે. અને એવું બી લખજો કે ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રામ મંદિર વારે ઘરે તોડવામાં આવ્યું હતું. રાજાના સમયથી રામ મંદિર તોડવામાં આવ્યું હતું, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતે આજે પૂર્ણ થયેલું છે અને એનું ઉદ્ઘાટન સમારોહ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, સાથે સાથે એ બી બતાવી દઉં, આદિવાસી સમાજના એક નેતા છેતરભાઈ વસાવા ખૂબ જ સારા એવા વ્યક્તિ છે, પરંતુ એમ જોવા જઈએ તો હાલમાં એ જેલમાં છે. પરંતુ એવા સમાચાર વહેતા થયા છે કે છેતરભાઈ વસાવા પોલીસની ગાડીની અંદર અયોધ્યા જશે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નથી. અફવા હતી. અને આવા ખોટી સમાચાર પર તમે ધ્યાન ના આપતા. આ વિડીયોની અંદર બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.